જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં। તો આજે આપણે જવાનું છે નિકુંજ અને કુંજનની યજ્ઞ પ્રવૃત્તિમાં। તો તેમની યજ્ઞ પ્રવૃત્તિમાં જવા માટે આપણે નીકળી ગયા। ત્યાં તો અમારા ઘાયલ દિનના ડ્રાઈવર એવા અમારા રાજુભાઈ એવી ગાડી હંકાળી કે અમને ઘડીક વારમાં જ ત્યાં મસાલી ગામે પહોંચાડી દીધા। અને ત્યાં પહોંચીને અમે અમારો ભાઈ એવા નિકુંજભાઈ સાથે અમે થોડાક ફોટા પડાવી લીધા। અને નિકુંજભાઈ સાથે ફોટા પડાવતા હતા ત્યાં સુધીમાં તો નિકુંજભાઈને ટકો થઈ ગયો હતો। અને પછી ત્યાંથી હું, મારો ભાઈ અને વેદ અમે ત્રણેય રખડવા નીકળી ગયા। અને રખડીને પાછા આવ્યા તો પાછા એને જોયું તો ઘરનું મહિલા મંડળ કંઈક રસમ કરીને પરત આવતા હતા, પણ અમને તે ખબર નથી તે કઈ રસમ છે। તમને ખબર હોય તો અમને જણાવજો। અને પછી પાછા અમે અમારો છકડો લઈને નીકળી ગયા રખડવા। તો આ એ જ છકડો છે કે જે સાઈડ કાપે નહીં અને સાઈડ આપે નહીં। અને પછી બળવાનો ટાઈમ થઈ ગયો એટલે બંને ભાઈઓને બળવો દોડાવવા માટે ચાંપા બાજુ લઈ જવામાં આવે। તો આપણે પણ તેમની સાથે સાથે બળવો જોવા માટે ચાંપા બાજુ ચાલ્યા ગયા। અને બળવો પત્યા પછી બધાને રસની મોજ માણી બધાએ। અને પછી અમે જમવા જતા રહ્યા અને હું અને મારો ભાઈ બે સૌની પહેલાં થાળી લઈને જમવા બેસી ગયા। અને પછી તો રાસ ગરબા શરૂ થઈ ગયા અને બધે ગરબે રમવાનું ચાલુ કરી દીધું। અને આપણે પણ પછી આપણા નાન ટુકડા ભાઈબંધ સાથે ગરબે રમવાનું ચાલુ કરી દીધું। પછી ગરબા પતી ગયા પછી આપણે આપણા ભાઈને રામ રામ કહીને આપણે નીકળી ગયા ઘર બાજુ। તો આજનો વ્લોગ અહીં સમાપ્ત થાય છે। તો રાધે રાધે, જય શ્રી રામ, તો જય હનુમાન દાદા।